જય ચામુંડામાં, જય ખોડિયારમાં। જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા, તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો। તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે। તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। આ રાશિઓનું ભાગ્ય 19 મેથી બદલાઈ જશે। વર્ષ 2024માં 19 મેના રોજ મોહિની એકાદશી સમૃદ્ધિ, વૈભવ અને સુંદરતાનો ગ્રહ શુક્ર તેની રાશિને મેષ રાશિમાંથી તેની પોતાની રાશિ વૃષભમાં બદલશે, જેના કારણે આ રાશિઓના જીવનમાં આવશે ખૂબ જ ધન અને થઈ જશે માલામાલ। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિ જાતકોના જીવનમાં આવશે ખુશીઓ જ ખુશીઓ। મોહિની એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે, કારણ કે આ એકાદશી તેમની સાથે સીધી સંકળાયેલી છે। મોહિની ભગવાન વિષ્ણુની એકમાત્ર સ્ત્રી અવતાર છે, જે તેમણે સમુદ્ર મંથન પછી બહાર આવેલા અમૃત કળશની રક્ષા માટે અવતાર લીધો હતો। મિત્રો, હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષ 2024માં વૈશાખ એકાદશી 19 મેના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે વૈભવ, ઐશ્વર્ય અને સુંદરતાનો શુક્ર ગ્રહ તેની રાશિ બદલવા જઈ રહ્યો છે। આ સમય દરમિયાન તેઓ મેષ રાશિમાંથી બહાર આવશે અને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી કેટલીક રાશિઓને ઘણો ફાયદો થશે। શુક્રની રાશિમાં ફેરફાર અને વૃષભ રાશિમાં સંયોગથી કેટલાક રાશિ જાતકોના લોકોને વિશેષ લાભ મળવાનો છે। તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે જેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ વરસવાનો છે। તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે। પ્રથમ રાશિ છે મેષ રાશિ। આ રાશિમાં શુક્રનું આગમન મેષ રાશિવાળા લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। શુક્રનું ગોચર મેષ રાશિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા સંબંધો બનશે, જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે। માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિવાળા લોકોને સમાજમાં સન્માન અને પ્રસિદ્ધિ મળશે। શુક્રનું ગોચર મેષ રાશિ માટે ફાયદાકારક હોઈ શકે છે। આ સમયે તમને અચાનક આર્થિક લાભ મળશે। મેષ રાશિ માટે માતા લક્ષ્મીની કૃપાથી આવનારો સમય ખૂબ જ ભાગ્યશાળી કહી શકાય છે। આ સમયે તમને ચારે બાજુથી ખુશી મળશે। આ સમયે તમારા માટે ધન યોગના મહાન શુભ સંયોગ બનાવવામાં આવી રહ્યા છે। તમારા જીવનમાં જે સમસ્યાઓ છે તે હવે હલ થવાની છે। તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। તમને ચારે બાજુથી પૈસા મળશે। વ્યવસાય કરતા લોકોને તેમના વ્યવસાયમાં પુષ્કળ આર્થિક લાભ મળશે। એ પણ જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને તમારી નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળશે, જેમ કે તમને પગાર ધોરણે બઢતી મળી શકે છે। મેષ રાશિવાળા લોકોના માટે લક્ષ્મીજીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે। આ સાથે જ વ્યવસાય માટે સમય સારો રહેશે। સંપત્તિ સાથે પ્રગતિ થવાની સંભાવના છે। પરિણીત લોકોનું વિવાહિત જીવન સારું રહેશે। અવિવાહિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે। કારકિર્દી અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામ મળશે। અચાનક ધનલાભ થવાની સંભાવના છે। તમને નોકરીની સારી ઓફર અથવા પ્રમોશન મળી શકે છે। મિત્રો, આ યાદીમાં આગળની રાશિ કર્ક રાશિ છે। ચાલો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં શુક્રનું આગમન તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે। કર્ક રાશિવાળા લોકો માટે સમય સારો રહેશે। કર્ક રાશિવાળા લોકો માટે શુક્રનું આ ગોચર તમારા જીવનમાં શુભ અસર વધારતું માનવામાં આવે છે।
કર્ક રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા ખાસ કરીને તમારા પર રહેવાની છે, જેના કારણે તમને વિદેશ યાત્રાની તક પણ મળી શકે છે. કર્ક રાશિવાળાઓ વિદેશમાં ભણવાનું કે કામ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો તમારું આ સપનું આ સમયે પૂર્ણ થઈ શકે છે. તે સાથે જો તમે અદાલતનો કેસ લડી રહ્યા છો, તમને આમાં ચોક્કસ સફળતા મળશે. તમે અદાલતના કેસોમાંથી છુટકારો મેળવશો. સાથે સાથે તમને જણાવી દઈએ કે ધાર્મિક કાર્યોમાં તમે રુચિ લઈ શકો છો. માતા લક્ષ્મીની કૃપાથી અચાનક તમારા માટે ધનનો જબરદસ્ત યોગ થઈ રહ્યો છે. ચારે બાજુથી પૈસા મળશે. આ સમયે સૌથી જૂના વિવાદોનું સમાધાન થશે અને સંકટના વાદળો દૂર થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તેની સાથે જ સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે. માનસિક સ્થિતિ શાંતિપૂર્ણ રહેશે. આવકના સ્રોતમાં વધારો થશે. માતા લક્ષ્મીની કૃપાથી કર્ક રાશિ તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતા મળશે. આવકમાં વધારો થશે અને આવકના નવા સ્રોત બનશે. વેપારીઓ પૈસાની મદદથી તેમના વ્યવસાયનો વિસ્તાર કરી શકે છે. વિદેશ યાત્રાની સંભાવના છે. વૃષભ રાશિમાં શુક્રના દેખાવથી તમારું નસીબ ચમકશે. તમે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો. આ સૂચિમાં આગળની નસીબદાર રાશિ વૃશ્ચિક છે. વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં શુક્રનો દેખાવ તમારી કારકિર્દીમાં મહાન પરિણામો આપવાનું માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિવાળા લોકોને ગુરુની કૃપાનો અદ્ભુત લાભ મળશે. તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં વધારો થશે. તમને જણાવી દઈએ કે તમારા બધા અટકેલા કામ પૂરા થશે. આ દરમિયાન તમને અચાનક પૈસા મળશે તેમજ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો. વૃશ્ચિક રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી આગામી સમય વૃશ્ચિક રાશિવાળા લોકો પર ધનનો વરસાદ થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને રોજગારની તકો મળી રહી છે. આવકના નવા સ્રોત સર્જાશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે. માતા લક્ષ્મીની કૃપાથી આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પૈસાનો ફાયદો થશે અને વેપારમાં અચાનક નફો થશે. વૃશ્ચિક રાશિવાળાઓને જણાવી દઈએ કે પરિવારમાં શુભ કાર્ય થવાની સંભાવના છે. ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. કોઈ ચોક્કસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. તમારા માટે સમય સારો રહેશે. વાણીના પ્રભાવને કારણે અઠવાડિયે તમે કોઈ મોટા કામમાં સફળ થશો. વ્યવસાયમાં લાભની સંભાવના રહેશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તેમજ તમે કોઈ ચોક્કસ કાર્યને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાશો. અટકેલા કામ પૂરા થશે. તેમજ તમારે કોઈ ચોક્કસ કાર્ય માટે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. તમારા ઘરમાં કોઈ નવા મહેમાન આવી શકે છે. તમે પરિવાર મિત્રો સાથે ખુશીથી સમય પસાર કરવા જઈ શકો છો. આ સૂચિમાં આગામી રાશિ મિથુન છે. મિથુન રાશિવાળા લોકોને જણાવી દઈએ કે શુક્રની આ રાશિ પણ તમારા માટે ખૂબ જ સકારાત્મક રહેશે. મિથુન રાશિ માટે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેવાની છે. તમને આગામી સમયમાં તમારી નોકરીમાં પ્રમોશન મળશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. બધા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. તેમજ તમને અદાલતના કેસમાં સફળતા મળવાની છે. આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. સાથે જ સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમારી આવકના નવા સ્ત્રોતો વધશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા બધા કામ સફળ થશે.
વ્યવસાયમાં અચાનક નફો થશે અને અચાનક પૈસા મળવાની સંભાવના પણ છે. તે જ સમયે નોકરી કરનારાઓને નોકરી પ્રમોશન અને પગાર વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તેમજ નોકરીની શોધ કરનારાઓને પણ ઇચ્છિત નોકરી મળશે. સાથે સાથે તમને એ પણ જણાવીએ કે જો તમારા કોઈ પણ પૈસા અટવાઈ ગયેલા હશે તો તમને તે પૈસા પણ ટૂંક સમયમાં પાછા મળશે. સાથે સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે. તમે તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. સમય તમારા હાથમાં છે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમય તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, આ યાદીની આગામી રાશિ વૃષભ છે. વૃષભ રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવાથી તમને કારકિર્દી અને વ્યવસાયમાં સારી પ્રગતિ મળશે. જે લોકો નોકરી કરે છે તેમને પદ પર બઢતી મળશે. જે લોકો વિદેશમાં કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તેમને નોકરી અને વિદેશમાં અભ્યાસ મળવાની સંભાવના છે. સમય સંપૂર્ણપણે તમારી બાજુ પર છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સમયનો સંપૂર્ણ લાભ લો. તો મિત્રો, આ હતી અમુક ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન વિષ્ણુની કૃપા રહેવાની છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.